નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર. આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક આકર્ષણનો સિદ્ધાંત ભાગ 5, જેમાં આપણે જાણીશું શબ્દોની શક્તિ અને તમારા વાઇબ્રેશનનું રીસેટિંગ. તમારા શબ્દોના અર્થની સમજણ. શબ્દો 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 આ પુસ્તકમાંના મોટાભાગના ટૂલ્સ કે વર્કશીટ ભાષા, શબ્દોના ઉપયોગ અને ખાસ તો શબ્દો દ્વારા ઉદ્ભવતી લાગણીઓ સાથે સંકળાયેલ છે. જેમ જેમ તમે આ પુસ્તક વાંચતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવશે કે ઇરાદાપૂર્વકના આકર્ષણની દરેક એક્સરસાઇઝમાં શબ્દો કેટલા સૂચક છે. શબ્દોનું આટલું મહત્ત્વ શા માટે? શબ્દો સર્વત્ર છે. આપણે શબ્દો બોલીએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ, વિચારીએ છીએ, જોઈએ છીએ, ટાઈપ કરીએ છીએ અને સાંભળીએ છીએ. આ પુસ્તકમાં દર્શાવવામાં આવેલી એક્સરસાઇઝમાં શબ્દોની ચોકસાઈપૂર્વક પસંદગી કરવામાં આવી છે. એનું કારણ એ છે કે આપણે જે શબ્દો વિચારીએ છીએ અને બોલીએ છીએ તે શબ્દો જ વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે, જેને આપણે બહાર પ્રસારિત કરીએ છીએ. ઉદાહરણ તરીકે, હોમવર્ક શબ્દ એક વ્યક્તિમાં પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન કરે, જ્યારે બીજા માટે નેગેટિવ વાઇબ્રેશન ઉત્પન્ન કરી શકે. રૂપિયા શબ્દ અમુક વ્યક્તિના મનમાં પોઝિટિવ વાઇબ્રેશન પેદા કરતા હોય તો અમુકના મનમાં નેગેટિવ વાઇબ્રેશન પણ પેદા કરી શકે. આગળ ઉપર તમે શીખશો કે કયા શબ્દોના કારણે તમે વણજોઈતી વસ્તુઓ આકર્ષી રહ્યા છો. તમારા વિચારો શબ્દોના બનેલા છે. નીચે દર્શાવ્યું છે કે નેગેટિવ અને પોઝિટિવ વાઇબ્રેશન તમારા વિચારો અને તમારા શબ્દો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. શબ્દો પરથી વિચારો જે શબ્દોથી બન્યા છે, અને વિચારો પરથી લાગણીઓ કે જે પોઝિટિવ અથવા નેગેટિવ હોય છે. એવા શબ્દો કે જેના કારણે તમે વણજોઈતું આકર્ષો છો. નથી, નહીં. અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો વિચાર ન કરશો. હું જાણું છું કે તમે હમણાં જ એનો વિચાર કરી લીધો. તમારું જાગ્રત અને અજાગ્રત મન નથી અને નહીં શબ્દોને એની જાતે જ બાકાત કરી નાખે છે. જ્યારે તમે આ શબ્દોનો ઉપયોગ કરો છો ત્યારે ખરેખર તો જે ન કરવાનું કહ્યું હોય એ વસ્તુ જ તમારા મનમાં રમતી હોય છે. ઉદાહરણ તરીકે, હું કહું કે વાવાઝોડાનો વિચાર ન કરશો તો હું ગેરંટી આપું છું કે તરત જ તમે વાવાઝોડા વિશે વિચારવાનું ચાલુ કરી દેશો. સૂચના કંઈક ન કરવાની હતી, છતાં તમારા જાગ્રત અને અજાગ્રત મને સૂચનાના એ ભાગનો છેદ ઉડાડી દીધો, એ ભાગને કાપી નાખ્યો. જે નથી જોઈતું એના પર જ વધુ ધ્યાન અને ઉર્જા જાય તેવા કેટલાક વિધાનો નીચે લખ્યા છે. શું તમે ક્યારેય આવા વાક્યોનો ઉપયોગ કરો છો? ચાલો આપણે એવા વિધાનો જોઈએ. ગાંડો ન થા, હું આરોપ નથી મૂકતી. મને ફોન કરતા અચકાશો નહીં. મૂર્ખ ન બન, ચિંતા ન કરો. મારે દુઃખી નથી થવું. આડું અવળું ન કરો. ધૂમ્રપાન ન કરશો. હું ચુકાદો નથી આપતો. ગભરાઈશ નહીં. ધસારો નહીં, ચિંતા નહીં. અત્યારે ન જોઈશ. કાતર લઈને દોડ નહીં. ભૂલશો નહીં. મારે ગ્રાહકો ગુમાવવા નથી. મોડું ન કરશો. દરવાજો અથડાવશો નહીં. પડતો નહીં. આકર્ષણનો સિદ્ધાંત તમારા મનની જેમ જ પ્રતિભાવ આપે છે. તમારે જે નથી જોઈતું તેને એ સાંભળે છે. જ્યારે તમે તમારા વાક્યોમાં નથી અને નહીં શબ્દોનો ઉપયોગ કરો છો ત્યારે ખરેખર તો જે તમારે નથી જોઈતું એના તરફ જ તમે ધ્યાન આપી રહ્યા હો છો, ઉર્જા આપી રહ્યા હો છો. તમે નથી અને નહીં શબ્દોનો ઉપયોગ ઘટાડી શકો અને સમય જતાં તમારા શબ્દભંડોળમાંથી એને હંમેશ માટે દૂર કરી શકો તેવો એક સરળ અને અસરકારક રસ્તો છે. જ્યારે પણ નહીં કે નથી શબ્દનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે ત્યારે તમારી જાતને પૂછો કે તો મારે શું જોઈએ છે.
જે તમારે નથી જોઈતું એની તમે વાત કરો છો ત્યારે તમે એના જ તરફ ધ્યાન આપો છો, ઉર્જા આપો છો. જ્યારે તમે તમારી જાતને પૂછો કે મારે શું જોઈએ છે, ત્યારે એનો જવાબ નવા શબ્દોવાળું નવું વાક્ય બનાવશે. જ્યારે તમારા શબ્દો બદલાય છે ત્યારે તમારા વાઇબ્રેશન પણ બદલાય છે. અને સારા સમાચાર એ છે કે એક સમયે તમે એક જ પ્રકારના વાઇબ્રેશન પ્રસારિત કરી શકો છો. જ્યારે તમે ન, નહીં કે નથી શબ્દ ધરાવતું વિધાન બોલો છો ત્યારે ખરેખર તો તમે એના પર જ તમારું ધ્યાન અને ઉર્જા આપો છો કે જે તમારે નથી જોઈતું. તમારી જાતને ફક્ત એટલું પૂછો કે તો મારે શું જોઈએ છે. સ્વયંને પ્રશ્ન, તો મારે શું જોઈએ છે? ન, નહીં અને નથીવાળા વાક્યની જગ્યાએ જ્યારે તમે તો મારે શું જોઈએ છે નો ઉપયોગ કરશો ત્યારે નવા વાક્યો કેવા હશે તે જુઓ. નેગેટિવ વિધાનો, ત્યારબાદ તો મારે શું જોઈએ છે અને તો પછી પોઝિટિવ વિધાનો તૈયાર થશે જે નીચે મુજબ છે. મને ફોન કરવામાં સંકોચ ન રાખશો, એની જગ્યાએ મને તરત ફોન કરજો. બેબાકડો ન થા, એની જગ્યાએ શાંત થા. ભૂલશો નહીં, તેની જગ્યાએ યાદ રાખશો. મોડું ન કરીશ, સમયસર મળજે. દરવાજો અથડાવીશ નહીં, દરવાજો ધીમેથી બંધ કરજે. મારે દુઃખી નથી થવું, મારે ખુશ રહેવું છે. મારે ગ્રાહકો ગુમાવવા નથી, મારે ગ્રાહકો ચાલુ રાખવા છે. તમે ક્યારે ન, નહીં, નથી શબ્દ વાપરો છો? તમારા વાક્યો એક કાગળ પર લખો અને એની જગ્યાએ મારે શું જોઈએ છે વિચાર કરીને એની સામે નવા વાક્યો બનાવો. પોઝિટિવ અને નેગેટિવ આ બે લાગણીઓ ક્યારેય એકસાથે મનનો કબજો નથી લઈ શકતી. બેમાંથી કોઈ એકની જ પ્રભાવી અસર હોય છે. પોઝિટિવ લાગણીઓ જ તમારા મન પર એની પ્રભાવી અસર જમાવી રાખે તે જોવાની જવાબદારી તમારી છે. નેપોલિયન હિલ. તમારે જે નથી જોઈતું એના તરફથી તમારે જે જોઈએ છે એ તરફ જ્યારે તમે ગતિ કરો છો ત્યારે તમારા શબ્દો બદલાય છે. જ્યારે શબ્દો બદલાય છે ત્યારે વાઇબ્રેશન બદલાય છે અને એક સમયે તમે એક જ પ્રકારના વાઇબ્રેશન પ્રસારિત કરી શકો છો. તમારા વાઇબ્રેશનનું રીસેટિંગ. જે તે સમયે તમે જે લાગણી અનુભવતા હો એને ઓળખીને દરેક ક્ષણે તમે કહી શકો કે તમે જે વાઇબ્રેશન પ્રસારિત કરી રહ્યા છો તે પોઝિટિવ છે કે નેગેટિવ. તમારી લાગણીઓ તમારી પાસે વાઇબ્રેશન પ્રસારિત કરાવે છે અને વાઇબ્રેશનની દુનિયામાં માત્ર બે જ પ્રકારના વાઇબ્રેશન છે, પોઝિટિવ અને નેગેટિવ. જુદા શબ્દો અને જુદા વિચારો પસંદ કરીને તમે તમારા વાઇબ્રેશનને નેગેટિવમાંથી પોઝિટિવમાં બદલી શકો છો, એટલે કે રીસેટ કરી શકો છો. આ કામ તો મારે શું જોઈએ છે એવું પૂછવા જેટલું સરળ છે. ફરીથી કહું છું કે જ્યારે તમે તમારે જે નથી જોઈતું તેની વાત કરો છો અને પછી જે જોઈએ છે એની વાત કરો છો ત્યારે શબ્દો બદલાય છે. તમે એક સમયે ફક્ત એક જ પ્રકારના વાઇબ્રેશન પ્રસારિત કરી શકો છો. આ રીતે જ્યારે તમારા શબ્દો બદલાય છે ત્યારે તમારા વાઇબ્રેશન પણ બદલાય છે. સાદી ભાષામાં કહીએ તો તમારા વાઇબ્રેશન બદલવા માટે તમારા શબ્દો બદલો, તમારા વિચારો બદલો. આકર્ષણનો સિદ્ધાંત એ યાદ નથી રાખતો કે 5 મિનિટ પહેલાં કે 5 દિવસ પહેલાં કે 5 મહિના પહેલાં કે 50 વર્ષ પહેલાં તમે કેવા વાઇબ્રેશન પ્રસારિત કરી રહ્યા હતા. એ તો તમારા અત્યારના આ ક્ષણના જ વાઇબ્રેશનનો પ્રતિભાવ આપે છે અને જેવા એ વાઇબ્રેશન હોય તેવું જ તમને વધુ આપે છે. તમે પોઝિટિવ વાઇબ્રેશન પ્રસારિત કરી રહ્યા છો કે નેગેટિવ તે જાણવા માટે તમારા પરિણામો પર નજર નાખો. એ તમારા વાઇબ્રેશનનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. શ્રોતા મિત્રો, અત્રે હું આકર્ષણના સિદ્ધાંતની ઓડિયોબુકનો ભાગ 5 પૂર્ણ કરું છું. હવે પછીના ભાગમાં આપણે ઈરાદાપૂર્વકના આકર્ષણ વિશે જાણીશું. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો અને કોમેન્ટ કરશો. આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી જલ્દીથી મળીશું પુસ્તકની નવી ઓડિયોબુક સાથે. ત્યાં સુધી આપ
સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.